સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જટાણે વાગ્યા સવારના 10 અને આજ છે સોમવાર. તો નાહી ધોઈને ધૂપ દીવાન તો બધું થયું ભગવાનનું. અને અમારે આજે છે ને આ સિંકનો જે પાઇપ જામ થઈ ગયો હતો ને એની અટાણામાં 1 કલાક ધંધે લગાડી દીધા કે એ આ સાફ કર્યો. તો એમાં છે ને એવું છે કે ઓલું પાણી આ આવે ડેંડીનું, ત્યાંથી પછી અહીંયા અંદર પાઇપ છે ને એ પાણી અહીંયા નીકળે, આમાંથી પછી આમાં જાય. અહીંયા અમે છે ને અહીં વાસણને કરતા ને તો અહીંયા આડી જારીવાળું રાખ્યું હતું. આ પાઇપ પાછો આમ નામ થઈ અને બારોબાર સોસિયા ખાડામાં જાય. તો આ જારીવાળું છે ને એ કોક દી અહીં જામ થઈ જાય ને કચરો આવી જાય ને તો પાણી પાછું ઠેલાય અને અહીં ભાગે. એના લીધે આ પાઇપ આખો જામ થઈ ગયો. તો એ આટાણે તો સાફ થઈ ગયું, કામ ચલાવાયેલું. ભાઈ આવતા વાસણને જવા દેતા તો આ કચરો છે ને ત્યાં ઠહાઈ જતો. અટાણે એને વાહે 1 કલાક નીકળી ગઈ. અને આજે ઉપરનો ટાંકો ખાલી થઈ ગયો તો એ પડે કે સાફ કરાવી નાખીએ, પૂરાને ચડાવ્યું. તો અટાણે પાણી આવતું ને કાંઈ. તો એમ જો ઉઠાય તો વેલું આવું કામ નીકળે આવે ને એટલે પછી આખું કામ ડોવાઈ જાય. તો હજી તો બધું કામ પડ્યું જોવાય, રસોડાનું નાખ હોય, ફરિયા ઓલી કરા વારવાના બધું. આ પાઇપ જામ થઈ ગયું ને એમાં અમારે 1-1.5 કલાક નીકળી ગઈ. તો હાલે એવી બધું કામ કરી લઈએ. નીકળ હાલ જ જામ, ઓલો એ જ પાઇપ આડો જ જામ છે. આ ત્રીજી પાઇપ જાય ને અહીંથી એ જામ થઈ ગયો. એ આ નહીં કર્યો તું સો બધો આ આની કાઢ નાખ છલકાઈ. ડોસો હોય કામ કાગળિયું હો એ વાં જારી રાખીએ ને એટલે અહીં ભાગે કચરો. હું તો એ તો ઠામને વાં જવા દીધા ને કચરો નીકળ્યો. હા અંડરગ્રાઉન્ડ હોય ને વાંચે છે. એટલે મોટી નળી વાથી નાખી હતો એ હા ઓલે હોલમાંથી હોલ ખરાબડી નહોતું કર્યું. એ તો નથી લાગતું. વેસમાં ખોલ્યો હતી એક કોણ સાઈડમાં, આમ આ કોર ખોલ્યો ને તો ઠંડુ આવી જાય. આ વસમાં ખોલ્યો એટલે ગરમ ને ઓલું બે મિક્સમાં આવશે. આમાં છે ને અમારે ગરમ પાણીનું કનેક્શન આપેલ છે. ને જો આ કુંડી ન રાખીએ તો એનું કારણ એ છે કે આપણે જે હેઠવાળો ન આવતો હોય ને ગેંડીમાંથી એ બધો આથી અહીંયા ભેગો થાય તે આપણે ઓલી છે નાખીએ. નકર પછી પાઇપમાં રહીએ ને તો પછી છે ને બધાય બાથરૂમમાં ને વાસ આવે હેઠવાળાની. એટલે એ વાહારું છે ને એ કુંડી પણ ત્યાં કરવી પડી. એ કુંડી પર મારે છે ને 4-5 થી 4-5 દી ઓલીસવી પડતી, કારણ જામ જતી હતી વાસણે વાવ્યા કાં ને એટલે એવું કંઈ ઉપાધિ ને
એટલે આવતા પાઇપ નહીં જામે, એક ફેરે હરખો સાફ થઈ જાય ને તો. એ પાઇપ ઊંચો હોત ને ઓઈલો નીચો હોત ને તો અહીં આ બે હેરખા થઈ ગયા ને એમાં જે વાંથી પાણીને નો જે હગે ને અહીં પાછું ભાગે. હેવતા નહીં એટલો થાય ઠામને એમાં જવા દીધા હતી, પણ આ એક ફેરે સાફ કરવો છે. જારી રાખીને એમાં પછી અહીંનું પાણી ભાગે, જામ જારી થઈ જાય એટલે. થઈ ગયું ને તને જ નથી આડું આપવું. આ નળીની હે ને વાસણ આવે ને પછી ફૂલ પ્રેશરથી પાણી જવા દે એટલે બધો કોદડો નીકળી જાય. એ તો અસલ ચોખ્ખો જ રહે. અટકે જાય ને નળી હજી ઓલી કોરાથી મોટી નળી નાખીએ તો હોય. હાલો તો વાગ્યા 11:30 અને આજતા હજી કંઈ કામ નથી થયું, આખું કામ ડોવાઈ ગયું. હજી તો ઓલી કોના ફરિયામાં વારવાનું બધું પડ્યું, આ બાજુનું બધું પડ્યું ને છોકરા એમાં તો શનિ રવિ રોકાવા તો એની વાર રમકડાને ઉડાડ્યા તો હાલો ન્યાય ઘૂમરો મારી દે. અહીંયા સાફ કરવામાં વાર લાગી. ચામાં અમે એવું છે ને હેઠીની ડાયરો આખી કાપી નાખાવ્યું નળ. હા એ જે વારવાના બાકી છે ચાલ્યો. આમાં એ રમકડા ઉડે અહીંયા જ છે જોયા જેવું. જ્યાં આજે કાઢ્યા હતા એ તમે અંદર ભરી દીધા, આખું રમકડાને ભર્યું, આ રમકડાને ભર્યું. તો એ છે ને હું પહેલાં પછી કામ કરીએ ભાવના બેને આવડ્યો પછી તો આમાં જ આ બધું પડ્યું, વાસણ કપડાં હાથાના રૂમમાં. તો છે ને એ હું ઝટઝટ કરવા માંડીએ કે આજ છે ને આવલો પાઇપ જામ થયો હતો ને એમાં 1-1.5 કલાક નીકળી ગઈ. હાલો તે હું કરી. હાલો તો જો વાઈ ગઈ અને રસોઈ આપણી બને ગઈ, એટલે કે બને હળથી થોડીક રહી હતા. તો જ્યાં અહીંયા બને રોટલા બને ગયા, રોટલી પે ચાલુ છે અને પછી શાક બને હું ચાર્યું સિંગોનું દહીં, દૂધ, દહીં, છાશ. એ તો મોડું થઈ ગયું તે બહુ કંઈ જાજુ ને. હાલો તો છે ને હું રસોઈ બનાવલા અને પછી જો ટાઈમ હે તો વિડીયો કન્ટિન્યુ કરી, નકર પછી કાલે કા બપોર પછી તારા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે છે મંગળવાર અને વાગ્યા સવારના 11 મંગળવાર. હવે કાલે જીઓલો કલાક એક પાઇપ સાફ કરવામાં થયો હતો ને એ જાત પાછું 1.5 કલાક અમારી ડોવાઈ ગઈ. હમણાં પણ હું તો કે એમાં કચરો આડો આવી ગયો, તો એમાં કચરો નહોતો આડો આવ્યો, એમાંથી કંઈક બીજો જ આડો આવી ગયો હતો. તો હાલો હું તમને દેખાડા કે એમાં કામ આડો આવેલો હતો. જા આથી ત્યાં હબાવ જામ હતો. તો હમણાં એ કે કચરો છે પણ કચરો ને એમાં હું તો ચા એમાં હું તો આ હાબુના કડપલા એટલે ફીણા એટલે ઠામું ટકવામાં આપણે હાબુ વાપરીએ ને તો એ હાબુ આખો જામાં આ હાબુ જામે ગયો અંદર. એની કે આખી ગોટી વહી ગઈ પણ થોડો જે એટલે ઠામવાનો હોય ને એમાં જાતો હોય ને એ બધો આખો જામે ગયો. હા તો છે ને એમાં હાબુ જામે ગયો તો. એટલે છે ને કોઈ પણ હાબુ વાપરતા હોય ને ઠામું ટકવામાં તો એ ધ્યાન રાખજો. હબાવ જામે ગયો તો એ હરિયો નાખે હજી તો છે જામ અલગ જેટલું થયું એટલું કર્યું તો એ તો પાઇપ તો પાણી તો વ્યું જાય
પણ હાબુ જામે ગયો તો ઠામ ઉટકવામાં છે ને લિક્વિડ જ હંમેશા વપરાય. આ અમારી ભૂલ કે અમે હાબુ વાપર્યું. પછી છોકરી અમારે પસવાડે છે, આગળ છોકરી હોય ને તોય વાંધો ન આવે. એટલે ખાસ જે લોકો હાબુ વાપરતા હોય ને ઠામ ઉટકવામાં એને તો ખાસ ધ્યાન રાખજો કે જો આ પરિસ્થિતિ થાય. અમારે તો હાવ હબાવ જામ થઈ ગયો હતો તે એ તો કાઢ્યો સારું. આ જે સીધો પાઇપ છે એ જામ ન થયો ને કંઈ તો સાફ કરવો બહુ અઘરો હોય કે આપણા ઘરને મકાનને હેઠે આવી જાય. ને આ તો અમારે સિતરીમાં છે એટલે વાંધો નથી. એટલે જો તમે પણ બધાને ધ્યાન રાખજો કે હાબુ વાપરવાનું જ નહીં, આપણે લિક્વિડ જ હંમેશા ઠામમાં વાપરવાનું. અમે ત્યાંથી બંધ કરી દીધું. કપડાં ધોવામાં વાંધો ન આવે પણ ઠામ ઉટકવામાં હાબુ જતું હોય ભેરું. અમે તો સારા સાબુ વાપરતા હજી છે પછી એવું કપડાં ધોવામાં થોડાક વાપર્યું પછી બંધ કરી દેવા હાવ. ને જો એની 2 દીથી આપણે ધંધે લગાડી દીધા. સારું એ તો આજે વહેલા ખબર પડ્યા, ન કરતા હાવ જામ થઈ જાત. તે તો છે ને એ તમે પણ બધાને ધ્યાન રાખજો ઠામ ઉટકવામાં હાબુ વાપરતા હોય. હાલો એવું મારું કામ આખું યાદ ના કે આજે આખું કામ પડ્યું મારે પણ.